આગળ સમાચારમાં વાત કરીએ, સમાચાર સામે આવી રહ્યા છે તો આ યુદ્ધની જે ઘટના બની છે અને તેના કારણે અનેક લોકો છે વિદેશમાં ફસાયા છે। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાની જે ઘટના બની તેના કારણે હુમલાની ઘટનાથી વડોદરાના યાત્રીઓ છે તે વિદેશમાં ફસાયા છે। તો અન્ય દેશોમાં જતા મુસાફરો દુબઈ એરપોર્ટ ઉપર અટવાયા છે। તો કેટલાક યાત્રીઓ જેદ્દાહ એરપોર્ટ ઉપર પણ ફસાયા હોવાનું જણાયું છે। સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફ્લાઇટો બંધ થઈ છે। તો અનેક ફ્લાઇટો બંધ થઈ છે, મુસાફરો અટવાયા છે, અનેક લોકો પણ ત્યાં ફસાયા છે। વડોદરાના વકીલ શૈલેષ અમીન કામ અર્થે પણ ગયા હતા, તેઓ પણ ત્યાં ફસાયા છે। વકીલ શૈલેષ અમીન હાલ દુબઈમાં ફસાયા। તો અન્ય દેશોમાં જતા મુસાફરો દુબઈ એરપોર્ટ ઉપર અટવાયા છે। તો કેટલાક યાત્રીઓ જેદ્દાહ એરપોર્ટ ઉપર પણ ફસાયા હોવાનું જાણવા મળેલ છે। પરિસ્થિતિ ખૂબ જ વણસી છે। તો આપણી સાથે દુબઈથી વકીલ શૈલેષ અમીન લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, અત્યારે આ જે તણાવભરી પરિસ્થિતિ છે, ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, દુબઈમાં હાલ કેવી પરિસ્થિતિ છે અને લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી શૈલેષભાઈ, તો લાગે છે સંપર્ક કપાયો છે। સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના ભાગરૂપે ફ્લાઇટો બંધ કરવામાં આવી છે અને તેના કારણે અનેક મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ તણાવભરી પરિસ્થિતિ છે। વડોદરાના વકીલ શૈલેષ અમીન પણ ત્યાં ફસાયા છે। વકીલ શૈલેષ અમીન હાલ દુબઈમાં ફસાયા છે। તો અન્ય દેશોમાં જતા મુસાફરો દુબઈ એરપોર્ટ ઉપર અટવાયા છે। તો કેટલાક યાત્રીઓ જેદ્દાહ એરપોર્ટ ઉપર પણ ફસાયા હોવાનું જાણવા મળેલ છે। સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના ભાગરૂપે હાલ તમામ ફ્લાઇટો છે તે બંધ કરવામાં આવી છે। તો આપણી સાથે વકીલ શૈલેષ અમીન ફરી દુબઈથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ઈરાન અને ઇઝરાયલની જે તણાવભરી હાલ પરિસ્થિતિ છે અને દુબઈમાં પણ ક્યાંક બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે? કેટલાક યાત્રીઓ જેદ્દાહ એરપોર્ટ ઉપર પણ ફસાયા હોવાનું જાણવા મળેલ છે। સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના ભાગરૂપે હાલ તમામ ફ્લાઇટો છે તે બંધ કરી દેવામાં આવી છે। લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અત્યારે આ ખૂબ જ તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે। ઈરાન અને ઇઝરાયલ આમને સામને છે, ત્યાંમાં વડોદરાના અનેક લોકો છે તેઓ પણ ત્યાં ફસાયા છે। વકીલ શૈલેષ અમીન પણ ફસાયા છે દુબઈમાં। અન્ય દેશોમાં જતા મુસાફરો દુબઈ એરપોર્ટ ઉપર અટવાયા છે। તો ભયંકર પરિસ્થિતિ જે સર્જાઈ છે, કેટલાક યાત્રીઓ જેદ્દાહ એરપોર્ટ પર ફસાયા છે। સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના ભાગરૂપે અનેક ફ્લાઇટો બંધ કરવાની ફરજ પડી છે। ગઈકાલથી સતત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, મિસાઇલો છોડવામાં આવી છે, બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અનેક લોકો ઘાયલ પણ થયા છે। તો આપણી સાથે ફરીથી વકીલ શૈલેષ અમીન દુબઈથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક દુબઈમાં પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે, ફ્લાઇટો રદ થઈ છે, કેવી પરિસ્થિતિ છે દુબઈમાં? અત્યારે દુબઈમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને અહીંયા એકદમ અફડાતફડીનો માહોલ છે। મોલમાં લોકો બિલકુલ ખરીદી કરવા આવી ગયા છે, કારણ કે અહીંયા આગળ એવું લાગે છે કે આ પરિસ્થિતિ લાંબી સર્જાશે અને અમારી ગઈકાલની ટિકિટ હતી, એરપોર્ટ બંધ કરી દીધેલા છે। હવે નવા શેડ્યુલ કશે હજી જાહેર કરવામાં આવતા નથી અને નવા શેડ્યુલ નહીં જાહેર થતા લોકોને ક્યાં રહેવું, ક્યાં શું કરવું, એટલે ભારત સરકારની કોઈ મદદની અપેક્ષા સાથે લોકો, ગુજરાતીઓ ખૂબ અહીંયા આગળ વસેલા છે અને ઘણા બધા ગુજરાતીઓ અહીંયા આગળ ટુરિઝમ પર આવેલા છે। બધી જ હોટલો લગભગ ગુજરાતીઓથી ભરેલી છે અને બધા જ લોકો અત્યારે ખૂબ દ્વિધામાં છે કે હવે અમારે ક્યાં જવું ને ક્યાં નહીં, કેમ કે એરલાઇન વાળાએ ટિકિટો રદ કરી નાખીને રિફંડ કરી દીધા। હવે નવી ટિકિટોનું બુકિંગ કોણ કરી આપશે, કેવી રીતે કરી આપશે અને શું મદદ સરકાર કરશે, એ પણ એક દ્વિધા છે। વાત કરવામાં આવે શૈલેષભાઈ કે આપ જે જગ્યાએ ઊભા છો ત્યાં કેવી પરિસ્થિતિ છે, કારણ કે રસ્તા ઉપર હાલ અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે? ગઈકાલથી રાતથી અવકાશમાં, અમે જ્યાં રહીએ છીએ ત્યાં અવકાશમાં મિસાઇલ પણ દેખાતી હતી, મિસાઇલને ઇન્ટરસેપ્ટ થતી હતી, ધડાકાભેર તોડી નખાતી હતી, એ પણ દેખાતું હતું, ધુમાડા પણ દેખાતા અને ધુમાડા દેખાયા પછી ખૂબ મોટા અવાજો
વિસ્તારમાં આવતા હતા. હું જ્યાં આગળ રહું છું ત્યાં આગળ સિલિકોન ઓએસિસ નામનો એક પોશ વિસ્તાર છે, અને આ પોશ વિસ્તારમાં અમેરિકન ડોમિનેટિંગ હોવાથી આ એક હિટલિસ્ટમાં પણ હોવાનું લોકો કહે છે. અને આ જગ્યાએ આ ધડાકા આજે સવારે પણ વહેલી સવારે ખૂબ સાંભળવા મળ્યા અને દેખાયા પણ ખરા, મિસાઇલો પણ દેખાઈ, અને ઘણી બધી જગ્યાએ આ ધડાકા સંભળાયા. ગઈકાલ રાતથી આ બધા સંભળાય છે અને અવકાશમાં દેખાય પણ છે. શૈલેષભાઈ, વાત કરવામાં આવે તો આપે જે રીતે કહ્યું કે મિસાઇલો અમે જોઈ છે અને ક્યાંય નુકસાન કે એવું કંઈ થયું છે, કોઈનું મોત થયું છે કે એવું કોઈ આંકડાઓ સામે આવ્યા છે અત્યારે, કોઈ ઘાયલ થયું હોય કે ઈજાગ્રસ્ત થયું હોય તેવું? ના, એવું અમારે જોવામાં નથી આવ્યું. અમે તો માત્ર અવકાશમાં મિસાઇલ આવતી હોય ને સામેથી એને મિસાઇલને તોડવા માટે ઇન્ટરસેપ્ટ કરાતી હોય, એ બે જણને જે ધડાકા થતા હોય એ અમને જોવા મળ્યા છે. કોઈ હેલ્પલાઇન નંબર કે એવું કંઈ જાહેર કરવામાં આવ્યું છે? કારણ કે ઘણા ભારતીયો ત્યાં વસવાટ કરી રહ્યા છે અને ઘણા પ્રવાસીઓ પણ છે ત્યાં. ઘણા બધા પ્રવાસીઓ છે અહીંયા આગળ. અત્યારે રોડ રસ્તા એકદમ શાંત થઈ ગયેલા છે, લોકો છે નહીં, અને ઘરમાં બિલકુલ ભરાઈ ગયા છે. કેમ કે મિસાઇલને જે અવકાશમાં તોડી નખાય છે તો એનો જે ભંગાર પડે છે એ પણ ખૂબ જોખમી હોય છે, અને લોકોના માથે પડે એ પણ જોખમી હોય છે, અને એની પણ આગ લાગતી હોય છે. બિલકુલથી. તો ત્યાંના કોઈ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈને, કે લોકોને ડર ન રહે અને લોકો સુરક્ષિત રીતે શાંતિથી ત્યાં રહી શકે અત્યારે? કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે એના ઉપરથી તો નથી લાગી શકતું કે અત્યારે કોઈ ફ્લાઇટ ત્યાંથી ટેક ઓફ થાય એમ. અહીં આગળ આ કદાચ આ યુએઈમાં કે દુબઈમાં કદાચ પ્રથમવાર એમના ઇતિહાસમાં એવું જોતા હશે કે આવું કોઈ એટેક થયો છે, એટલે એમને માટે આ પહેલો અનુભવ છે. અને સરકારના પ્રયત્નો જે આગ ઓલવવાના કે એમ્બ્યુલન્સના કે લોકોને સારવાર માટે લઈ જવાના એ તો પૂરેપૂરા જ છે, પણ વિસ્તારોમાં જ્યાં બીજા બધા વિસ્તારો છે, રેસિડેન્ટ વિસ્તારો છે, વેપારીના અને એ બધા વિસ્તારો છે, ત્યાં આગળ બિલકુલ સુનસાન છે. ના તો કોઈ પોલીસની વ્યવસ્થા કે કશું અહીંયા આગળ જોવા મળતી નથી, પણ લોકો ખૂબ ગભરાયેલા છે અને બહાર નીકળ્યા નથી. હા, બિલકુલથી. તો અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો વકીલ શૈલેષ અમીન જે આ દુબઈમાં ફસાયા છે તેઓની સાથે અમારી વાતચીત થઈ. તેઓ જણાવ્યું છે કે હાલ તણાવભરી સ્થિતિ દુબઈમાં જોવા મળી રહી છે. દુબઈ એરપોર્ટ ઉપર પણ ધડાધડ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે અને સાથે જ જે ફ્લાઇટો છે તે રદ થઈ છે. જે એરલાઇન્સના જે સંચાલકો છે તેઓએ પણ રિફંડ આપી દીધું છે લોકોને, એટલે કે હવે લોકો જાય ક્યાં તેવી અત્યારે પરિસ્થિતિ દુબઈમાં જોવા મળી રહી છે. ઈરાન અને ઇઝરાયલની વચ્ચે હાલ જે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે, બોમ્બમારો થઈ રહ્યો છે અને જેમાં અનેક લોકોના મોત થયા છે. અને અત્યારે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જે પરિસ્થિતિ છે તેના કારણે વિમાન સેવાઓને અસર પહોંચી છે.